સતયુગમાં તપસ્યાથી જે ઉત્તમ ફળ થતું હતું, ત્રેતામાં ધ્યાન દ્વારા, દ્વાપરમાં ભગવાનની પૂજા દ્વારા અને કલિયુગમાં દાન સ્નાન દ્વારા તથા દ્વાપર, ત્રેતા, સતયુગમાં પુષ્કર, કુરુક્ષેત્ર, કાશી, પ્રયાગમાં 10 વર્ષ શુદ્ધિ, સંતોષ વગેરે નિયમોનું પાલન કરવાથી જે ફળ મળે છે તે કલિયુગમાં મહામાસમાં અંતિમ 3 દિવસ 13, 14 અને પૂનમે પ્રાતઃ સ્નાન કરવાથી મળી જાય છે. પરંતુ આ વખતે આ પુણ્ય આપણને ફક્ત 2 જ દિવસમાં મળશે. કેવી રીતે? આ વખતે ચતુર્દશી તિથિ ક્ષય છે, તો તમને 3 દિવસ નહીં, ફક્ત 2 દિવસ સ્નાન કરવાથી જ આ પુણ્યની પ્રાપ્તિ થઈ જશે. આ વખતે આ પુણ્યમય તિથિઓ છે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી. આને દિનત્રય વ્રત પણ કહેવામાં આવ્યું છે. અને હા, આખા મહામાસમાં પણ કોઈ કારણસર પ્રાતઃ સ્નાન કે વ્રતાદિ પુણ્યકર્મ કોઈ ન કરી શક્યું હોય તો પણ ફક્ત આ 2 દિવસોમાં પ્રાતઃ સ્નાન, વ્રતાદિ પુણ્યકર્મ કરવાથી આખા મહાસ્નાનનું ફળ મળી જશે. તો આ જાણકારીને પોતાના સુધી જ સીમિત ન રાખો, આને પોતાના વોટ્સએપ ગ્રુપ્સ વગેરેમાં શેર જરૂર કરો.